બુધવાર 20 મે 2026 ઉપલી મેળીનું મનન. દોરવણી આપતો ઈશ્વરનો નકશો. બાઇબલ વાંચન યહોશવા 1:1-9 કલમ વાંચીશું. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોક ઉઠો ને જે દેશ હું તેઓને એટલે ઇઝરાયેલ પુત્રોને આપું છું તેમાં આ યરદન ઉતરીને જાઓ. મેં મૂસાને કહ્યું, તમે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અરણ્ય તથા આ લબાનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો આખો દેશ અને આથમણી દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને તને મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે. કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. આમેન. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે. કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. યહોશવા 1:8. હું વહેલી સવારે યોસેમાઇટ નેશનલ પાર્કમાં નોર્થ ડોમ પર એક ઢાળવાળા રસ્તા પર પદયાત્રાએ નીકળ્યો. ડોમ પસાર થઈ ગયા પછી માટીના રસ્તાઓ અને નિશાનીઓ દર્શાવતા ખડકોને અનુસરતા નીચેના ભાગમાં આવી ગયો. મેં પ્રશ્ન પૂછ્યો, શું આ રસ્તો છે? જ્યારે મને કોઈ નિશાની દેખાઈ નહીં ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું ખોટા રસ્તે આવી ગયો છું. આખરે મેં નકશો ખોલ્યો અને જોઈ શક્યો કે ક્યાંથી હું ખોટા રસ્તે આવી ગયો છું. હું મારો નકશો જોવાનું ચૂકી ગયો હતો. એનું કારણ એ હતું કે પદયાત્રા કરવાનું હું અનુભવી વ્યક્તિ છું. હકીકતમાં હું જે રસ્તાએ અનુસરી રહ્યો હતો તે યોગ્ય રસ્તો ન હતો, પણ તેના પર બીજા પદયાત્રીઓએ નિશાનીઓ બનાવી હતી, કારણ કે તેઓ બીજો રસ્તો શોધવાનો પ્રયાસ છોડી દીધો હતો. આ પ્રસંગથી મને મારા કોલેજના શરૂઆતના થયેલા અનુભવની યાદ આવી, કે જ્યારે હું ઈશ્વરથી દૂર થઈ ગયો હતો અને બાઇબલ વાંચવાના મારા પ્રયાસો નિષ્ફળ જતા હતા. બાઇબલના અભ્યાસના ભાગરૂપે બાઇબલ વાંચનનો પ્રયત્ન કરવાનો પડકાર મળ્યા બાદ મેં નિયમિતપણે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું, જે મારા માટે સંતોષકારક અનુભવ હતો. મારા જીવનમાં લાંબા સમય સુધી મારે કયા રસ્તા પર ચાલવું તેનો કોઈ નકશો ન હતો. ઘણીવાર હું હજી પણ મારા જીવનના રસ્તાઓ સીધા કરવા માટે મારા પોતાના જ્ઞાન પર આધાર રાખું છું, પણ તેનું પરિણામ નિરાશાજનક હોય છે. જીવન ગૂંચવણવાળા અને આંટીઘૂંટીવાળા રસ્તાઓથી ભરેલું છે, પણ ઈશ્વરના વચનોની સંગતમાં રહેવાથી મને સાચા માર્ગ પર રહેવાની મદદ મળે છે. આજનો સુવિચાર. મારા માર્ગમાં માર્ગદર્શન મેળવવા હું ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જ્ઞાન મેળવીશ. મધ્યસ્થી. પાર્કની સંભાળ રાખતા કર્મચારીઓ.
પ્રાર્થના. વાલા પ્રભુ, પવિત્ર શાસ્ત્ર દ્વારા મળતા માર્ગદર્શન માટે આભાર. આ માર્ગદર્શન અમને જીવનમાં આવતા વળાંકોમાંથી પસાર થવામાં મદદ કરે છે. પ્રભુ ઈસુના નામમાં આમેન.